ફરી એકવાર પાકિસ્તાનના ક્ષેત્ર તરફ અત્યારે યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ત્યાંથી મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તટીય ક્ષેત્રથી દક્ષિણ ભારત, બંગાળની ખાડીના ક્ષેત્રથી ઉત્તરીય ભારતના વિસ્તાર સુધી હાલ મજબૂત અત્યારે સ્ટ્રફ લાઇનનો પટ્ટો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને અત્યારે કરાચી અને તુર્બેટના વિસ્તારમાંથી પણ પવનોની તીવ્રતા હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી રહેલી જોવા મળી રહી છે। આમ બદલાતી સિસ્ટમની દિશા અને બદલાઈ રહેલા હવામાનને જોતા હવે પછી ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્ર, ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર આગામી 24 થી આવનારી 48 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ભયંકર ગરમી અને બીજી તરફ ગુજરાતની અંદર હવે પછી વાદળોના ભયંકર ઝુંડ મંડરાવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ પવનની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ સિસ્ટમના ભયંકર ઘેરાવા અને ઓમાનનો વિસ્તાર, એમાનના ક્ષેત્ર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ નવી અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરોને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર સતત તોફાન વધતું હોય તેમ હાલ ભયંકર હલચલ સક્રિય બનીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે આગળ વધતી હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। હાલ અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને પશ્ચિમીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર સતત પલટો આવતો હોય તેમ ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હજી પણ હળવી ઠંડી, ગુજરાતની અંદર આખા દિવસ દરમિયાન ભયંકર ગરમી અને સાંજના સમય દરમિયાન ગુજરાતની અંદર ધીમે વાદળો ઘેરાતા હોય તેમ ગુજરાતની અંદર એક સાથે ત્રણ ઋતુનો અનુભવ અત્યારે થતો જોવા મળી રહ્યો છે। જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ભારતની અંદર નવી દિલ્હીનો વિસ્તાર, ગ્વાલિયરના ક્ષેત્ર, લાહોર પંજાબના ક્ષેત્રથી જોધપુર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો મોટા વળાંક લઈને ધીમે ગુજરાતના ચારે તરફના વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી આગામી 24 કલાકની અંદર ભયંકર હલચલ સક્રિય થવાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે પછી વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। આમ બદલાઈ રહેલા હવામાન અને સિસ્ટમની બદલાતી ગતિવિધિને ધ્યાનમાં જોતા ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર વાદળો ઘેરાતા હોય તેમ અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર જેમાં પણ ભિન્ન ક્ષેત્રની અંદર ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુર, મહેસાણા, પાલનપુરના વિસ્તારની અંદર ઓચિંતાનો હવામાનની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ એક તરફ ભયંકર ગરમી અને બીજી બાજુ રાત્રિના સમય દરમિયાન વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે સતત ડબલ ઋતુના અહેસાસને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે। જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર હવામાનોની અંદર મોટા પલટાવો આવવાની સાથે સતત દબાણ સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર મોટી ગતિવિધિઓ વધવાની સાથે સિસ્ટમનું તોફાન સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે। જેમાં પણ અહેમદાબાદ, વડોદરા, ખંભાતના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના હવામાનોની અંદર પલટાવની તાજી આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ ધીમે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ હવે ખાસ કરીને 28 તારીખ, 29 તારીખને આગામી 30 તારીખના રોજ હવામાનોની અંદર મોટા પલટાવો આવવાની સાથે આ 3 દિવસોની અંદર મોટા બદલાવોની આગાહી કરવામાં આવી છે। જેમાં
સુરેન્દ્રનગરનું ક્ષેત્ર, બોટાદ, ચોટીલા, મોરબીના ક્ષેત્રથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકમાં, ભાવનગરના તટીય ક્ષેત્રથી અલગનો વિસ્તાર અને મહુવાના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર હળવા વાદળો ઘેરાતા હોય તેમ અત્યારે દક્ષિણીય સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારની અંદર પણ હળવું વાદળનું ભયંકર ઝુંડ ઘેરાઈ રહ્યું હોય તેમ તોફાની અસરો દર્શાવી રહ્યું છે, જેમાં ભરૂચ, રાજપીપળા, આમોદ, સુરતના તટીય વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સતત પલટાઓ આવી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ, પાકિસ્તાનના વિસ્તારમાંથી ગતિ કરતી યુસીએસ સિસ્ટમની અસર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને હાલ ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ હવે પછી 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હવે પછી તોફાની પવનોની અવર જવર વધવાની ગુજરાત રાજ્ય માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ક્ષેત્ર, કચ્છ અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. તેની સાથે તમે જોઈ શકો છો અત્યારે ઓમાન તરફના વિસ્તારોની અંદર પણ એક હળવું વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં પોતાની ભયંકર અસર દર્શાવીને સિસ્ટમ હવે વળાંક લેતી હોય તેમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 28 તારીખથી 30 તારીખના રોજ મોટો બદલાવ આવતો જોવા મળવાનો છે. જે બાદ આવતા મહિનાની 5 એપ્રિલથી લઈને આગામી 7 તારીખ સુધીની અંદર ફરી એકવાર મોટા પલટાઓને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ બદલાઈ રહેલા હવામાનને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. જેમાં પણ ખાસ કરીને 3 દિવસની અંદર ફરી એકવાર ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને ખેડૂતોને પણ સાવધાન રહેવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ ફરી એકવાર રહેજો સાવધાન. ગુજરાતની અંદર કમોસમી વરસાદની ભયંકર ઘાત મંડરાતી જોવા મળી રહી છે. જેમાં પણ આવનારી આગામી 48 કલાકમાં ગુજરાતમાં પ્રબળ માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો. આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા હવે પછી ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ વચ્ચે માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હાલ ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજા પણ પોતાનો મિજાજ બદલવાના મૂડની અંદર હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યની અંદર આગામી દિવસોમાં માવઠાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સક્રિય બનતી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાં સર્જાયેલી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારમાં વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે માર્ચના અંતિમની અંદર વરસાદી માહોલ સક્રિય બનવાની પણ તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં પણ ખાસ કરીને 28, 29 અને 30 માર્ચના રોજ ગુજરાતની અંદર માવઠું થવાને લઈને હવે પછી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આ માવઠું થશે તો ગાજવીજ સાથે અનેક વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે. જેના કારણે ખેડૂતોને પણ હવે સાવધાન રહેવા માટે ખાસ મોટી સલાહો આપવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પવન અને ગાજવીજ સાથે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય છાંટા પૂરતો સીમિત નહીં રહે. આગામી આગાહી મુજબ રાજ્યની અંદર હવે પછી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને અંદાજે 40 થી લઈને 50% વિસ્તારની અંદર પવન સાથે ગાજવીજ વરસાદ વરસવાની તીવ્ર પ્રક્રિયાઓ બનતી જોવા મળવાની છે. હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં મોટું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ અત્યારે દરિયો બેકાબુ બનીને ભયંકર અસરો દર્શાવી રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો અનેક વિસ્તારોમાં મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળવાની છે.
હાલની અંદર ગુજરાતની અંદર તાપમાન 34 થી 38 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. જો કે હવે 28 માર્ચની આજુબાજુ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે મહત્તમ તાપમાનની અંદર 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે હવે પછી બળબળતી ગરમીમાંથી લોકોને રાહત મળવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે ખેતી અને બાગાયતી પાકો ઉપર મોટું જોખમ ટોળાતું જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતની અંદર મોટા ભાગના શિયાળુ પાકો હવે લેવાઈ ચૂક્યા છે, પરંતુ માવઠું આ પાકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. બાગાયતી પાક જેમાં આંબાની અંદર કેરી, ચીકુ, દાડમ, જામફળ અને લીંબુના બગીચાઓની અંદર કમોસમી વરસાદ થવાને લઈને મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે બાગાયતી પાકોમાં જોવા મળી રહી છે. ઉનાળુ પાક અને શાકભાજીના વાવેતરની અંદર પણ ભયંકર નુકસાન થતું જોવા મળવાનું છે. વાવેતર કરેલા ઉનાળુ પાકો અને શાકભાજીની અંદર પણ પવનો સાથે ભારે વરસાદની નુકસાન થવાની અત્યારે ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હાલ વાતાવરણની અંદર મોટા મિજાજો બદલાઈ રહ્યા છે, જેને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. આ વખતે વાવાઝોડાનો ખતરો પણ વધતો જોવા મળવાનો છે. જગતના તાત ઉપર ફક્ત માવઠું જ નહીં, પરંતુ હવે પછી નવું વાવાઝોડું એટલે કે નવા ચક્રવાતને લઈને પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 20 એપ્રિલ થી 20 જૂન સુધી એક બાદ એક નવા પ્રબળ વાવાઝોડાઓ આવતા જોવા મળવાના છે. 20 એપ્રિલ થી 20 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવશે, જ્યારે 20 મે થી 20 જૂન સુધીની અંદર અરબી સમુદ્રની અંદર નવું વાવાઝોડું બનવાની પણ તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે.